આપી અને તમે જ્યારે પધાર્યા છો ત્યારે તમને આ ખેડૂતોની જે પ્રોડક્ટ જે તમને પીરસી રહ્યા છે ત્યારે તમને ઘણીવાર એવું થતું હોય છે કે આ પ્રોડક્ટ અમને મોંઘી પડે છે, પણ ખરેખર આ પ્રોડક્ટ તમે એકવાર સેવન કરવાથી તમને ખરેખર તમારે જે ભગવાને આપેલું એક આ એકનું એક શરીર છે એની અંદર તમે ઝેર નાખવાને બદલે તમે આ સારામાં સારી વસ્તુ ખેડૂતોએ તન મન અને ધનથી, જેને આપણે ગૌ માતા કહીએ છીએ, એની અંદર ગૌ માતા તો શબ્દ આપણે આપેલો આપણે સંસ્કૃતિને વારસામાં મળેલો છે, પણ આજે આધુનિક સમયમાં જ્યારે ટેકનોલોજી જ્યારે આગળ વધી રહી છે ત્યારે આપણે એમાં એની પાછળનું જ્યારે સાયન્સ, ગાયની પાછળ સાયન્સ શું છુપાયેલું છે એ જોઈએ ત્યારે ખરેખર એની અંદર ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. જ્યારે માણસ જન્મે છે ત્યારથી જ્યારે માણસ મરે છે ત્યારે પણ ગાયની કોઈ પણ વસ્તુ બનેલી હોય એની જરૂરિયાત પડે છે. કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે જ્યારે ભારત દેશ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે ત્યારે સંસ્કૃતિ સાથે જોડાયેલો છે ત્યારે કોઈ પણ ધાર્મિક પ્રસંગો, હવન, જેમ કે સારા શુભ કામ કરવા હોય ત્યારે આપણે ગાયની કઈ પણ વસ્તુઓની જરૂર પડતી હોય છે. આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે. ત્યારે આપણે આ જે ખેડૂતો જે ગાય આધારે જે વસ્તુ બનાવે છે અને જે પકવીને લાવે છે ત્યારે ખરેખર એમને અભિનંદન આપવાને પાત્ર છે. કારણ કે જે વસ્તુ આજે ખરેખર હું ગાય આધારિત ખેતી કરું છું એટલે મને આ સ્ટ્રોંગ ફિલિંગ આવે છે. કારણ કે આસાનીથી જે ગાયની વસ્તુ જે ખેતરની અંદર જે નાખવામાં આવે છે, ખેડૂત ખરેખર મહેનત કરે છે. જેમ કે જ્યારે આ બધી વસ્તુઓ જ્યારે બની હોય છે ત્યારે એની અંદર ગાયના દૂધનો છંટકાવ, ગોળ અને ગાયનો દૂધ બે મિક્સ કરીને છાંટવામાં આવે છે. અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર એવી ઘણી બધી પ્રોસિજરથી બનેલી ઘણા બધા પાંદડાઓ, ઔષધિઓ, બધી વસ્તુનો મિલાપ કરીને આજે એમાં છંટકાવ કરવામાં આવે છે. ત્યારે તમે સહદિલથી તમે આ ખેડૂતની પ્રોડક્ટ લ્યો અને તન મન ધનથી આજે ભગવાને આપેલું આ એકનું એક શરીર ની અંદર તમે સારામાં સારી પ્રોડક્ટ નાખો એવી અમારી આ ઝેર મુક્ત ભારત અભિયાન અને ભારતનું નવું નિર્માણ થાય એ માટે તમે હેલ્થફુલ રહો એવી અમારી અપેક્ષા છે. થેન્ક યુ.